ચાલો આજે આપણે કઈ થીમ છે? ખોરાકની. આપણે આજે કઠોળ અને અનાજ વિશે સમજવું છે ને? તો તમારી સામે શું છે બધું ડીશમાં? કઠોળ અને અનાજ. ચાલ તો ભાઈ મમ્મદ, આ બધું શું છે? કઠોળ. હા, એને અડતો ભાઈ કેવું છે? કઠણ છે કે પોચું? એ શું છે? મગ છે. કેવા છે? કઠણ હતા કે પોચા? હા. પછી બીજું ઘઉં છે. ઘઉં શેમાં ગણાય? અનાજમાં. અનાજમાં ગણાય ને. ઘઉંને આપણે દળાવીએ તો લોટ થઈ જાય ને. પછી લોટની આપણે રોટલી બનાવીએ ને. તો આ બધું કઠોળ અને અનાજ ખાવાથી આપણને શું મળે? શક્તિ મળે. હા. પછી આપણે મોટા થઈએ, આપણા હાડકાં મજબૂત થાય અને આપણને શરીરમાં જોર આવે ને. તો આ બધું ખવાય ને. પછી તુર દાળની આપણે દાળ બનાવીએ ને. હા.